બોલી મેં એવું નહીં કીધું કે મારા ઘરનું એવું નહીં કીધું બરાબર બધાનું હ કોઈ કોઈનું ઘરનું નહીં તે તું બોલે છે બરાબર એવું તારી હા મમ્મી કોને કીધું એવું તારા બાપ બતાય ક્યાં બાપનું તારા બતાય ક્યાં રાખ્યું તારા બાપનું એવું હા તો બતાય તારા બાપનું હોય તો હા તો બસ તો બોલવાનું નહીં બહુ હા હા તું તમે ઉભા રહો બકા ઉભા રહો બધું ઉતરશે તું લેવા તને બીક લાગા તને તારા બાપનું ના તો બીક લાગા બસ તાર બસ તારા બાપનું ના તમને બીક નહીં લાગતી બસ તમે બતાવી દો બતાવજો કરો તમે તાર કરો ગમે તે કરો બીક નહીં લાગતી મને બરાબર તમને કહી દઉં શું તમે હો તમે હું નહીં હે તમે હો તમે નહીં હોય બરાબર હા બંધ થઈ જા ને આ ક્યાંની અડાડો આ ક્યાંનો અડાડો ના તમે મને લખાણ આપી દો હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે શું એટલે ધમકી વાળી બીક લાગે તમે જોરથી બોલો તો બીક હું ધંધા એટલે શું ધંધા બતાવ શું ધંધા કર્યા અમે ધંધા એટલે બે તમારા ધંધા જો પછી મને ધંધા કે મારા ને કઈ ફોન હું હવે પોલીસ કેસ જ કરું વાત કરું બોલાવું છું કોને કહે એમાં લખાયા શાસ્ત્રમાં લખ્યું કે ના આવે હું તારી માને ગાળો નહીં બોલવાનું કરી તમે ગાળો નહીં બોલી મોટા એટલે રિક્સેર કરી હું નામ જાય એટલે બરાબર ગાળો બાળો મને નહીં બોલવાની તમારો વખત મરો એટલે ગાળો બોલી મને એ ના કરો હા ખાઓ અહીંયા અમે ફરિયાદ કરવા આવેલ છીએ અને જે આરોપી છે એમને અહીંયા પીઆઈની ઓફિસમાં શાંતિથી સોફાવાળી સીટમાં બેસાડવામાં આવી રહ્યા છે અહીંયા શાંતિથી સોફાવાળી સીટમાં બેઠા છે અને અમે આરોપી જે અમારા પીડિત છે એ લોકો અહીંયા જેમ તેમ ફરી રહ્યા છે અહીંયા એ આ રીતે પીડિતા આ રીતે બેઠી છે આ રીતે પીડિતા બેઠી છે 6 વાગ્યાથી લઈને અમે અત્યારે રાતના 12 વાગ્યા છે અમે આ રીતે રખડી રહ્યા છીએ અહીંયા સરખો જવાબદારી મળતો અહીંયા નાના છોકરાઓ ભૂખ્યાને તરસ્યા 6 વાગ્યાના છે આ જોઈ લો તમે આ નાના છોકરાઓ છે આ બધું જ પબ્લિક હું અમલેસન સ્ટેશનની રહેવાસી છું મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન પૂજારીના પત્ની પિંકીબેન એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ મેં એમ કીધું કેમ ના જઈ શકું તેમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો તમે ભંગી છો તો તમારે મંદિરમાં ના જવાય તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે તમે મને એનું પ્રૂફ કરી અને આપો તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના તો મેં એમને થોડું કીધું મેં કીધું કેમ ના જઈ શકું તો એ મને ગાળો બોલવા માંડ્યા મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા તો મેં એમનો વિડીયો બનાવવા લાગી તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે અમારું આ બધું મંદિર અમારું છે તો તને ના બી આવવા દઈએ તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા મને અહીંયા નખ વગાડે છે મને એકદમથી દબાઈ નાખી મારો ફોન છીનવીને લઈ ગયા તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા અને મારા મા બાપ નથી મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું મારા પિતા નથી તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો પછી એના ખુદ એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો મારી નાની બેનને બી આખી દબોચી નાખી એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો પછી એ લોકો આવ્યા પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે
કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જા અહીંયાથી.